નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ચૈત્રી નવરાત્રિની પાવન આઠમ એટલે કે દુર્ગાષ્ટમીના અવસરે ગુજરાતમાં પ્રસિદ્ધ શક્તિપીઠોમાંના શ્રદ્ધાનો મહીસાગર ઉમટ્યો છે। અંબાજી, પાવાગઢ, ચોટીલા અને ખેડબ્રહ્મા જેવા ધામોમાં પહેલી સવારથી જ લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વર્ષ 2026ની આ ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક સિદ્ધિ અને ઉપવાસના માટે વિશેષ મહત્વની રહી છે। શક્તિપીઠ અંબાજી ફૂલોની સજાવટ અને 2 મંગળા આરતીનું આકર્ષણ છે। યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। બનાસકાંઠાના સુદ્રોસણ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યકર્તા સંવાદ બેઠકમાં કોંગ્રેસના સૌથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। આ ઘટના રામનવમીના પાવન દિવસે બની। જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના નેતૃત્વમાં સુદ્રોસણ, સાકરિયા અને સોહનપુરા ગામમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નેટવરભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ જોશી, અમરસિંહ સોલંકી, ઉપાધ્યક્ષ રંગુજી રાઠોડ સહિત પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી। તાલુકાના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી। કાંકરેજ અને ડીસા તાલુકાના પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવી વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરી હતી। આ કામગીરી દરમિયાન વીજપોલ ઊભા કરવા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું હોવા છતાં અત્યાર સુધી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાયું નથી। પોલ નાખ્યા બાદ 6 મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા બનાસકાંઠા સુધી પહોંચી હતી, જ્યાં પેટ્રોલ પંપે વાહનોની કતારો લાગી। આવી સ્થિતિ વચ્ચે છેલ્લા 3 દિવસમાં પાલનપુરમાં 8થી વધુ જુદી જુદી કંપનીઓ શોરૂમમાં 30થી વધુ 2 વ્હીલર 4 વ્હીલર વાહનોનું વેચાણ થયું। બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સંચાલિત વાહનોની સાથે જ ઈવી વાહનોની પણ ખરીદી વધી છે। આ અંગે પાલનપુરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીના સંચાલકોએ જણાવ્યું કે 3 દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે તેવી ઉડેલી અફવા બાદ પાલનપુરમાં 20 જેટલા નવા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે। ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે ચૈત્ર નવરાત્રી પર્વ દરમિયાન 25 લાખથી વધુ ગાયત્રી મહામંત્રના જાપ કરવામાં આવ્યા। નવરાત્રીના અંતિમ દિવસે 9 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો। આ ઉપરાંત બપોરે 12 વાગે શક્તિપીઠ ખાતે રામ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવી। શક્તિપીઠ અંબાજી ખાતે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તાજેતરમાં લોકાર્પણ કરાયેલા નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો। ઉજવણીમાં મોટી સંખ્યામાં સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો અને અંબાજી ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા। રામનવમી નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ભક્તો ભગવાન શ્રીરામના દર્શન અને આશીર્વાદ લેવા આતુરતાથી મંદિરે પહોંચી ગયા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ગુજરાતભરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા વાવથરા જિલ્લામાં પણ હર્ષોલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં કાંકરેજ, ભાભર, પાલનપુર, થરાદ અને ડીસા તાલુકા થતા બિલડી બજારમાં શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। આ શોભાયાત્રામાં ભીલડી રેલવે સ્ટેશન નજીક આવેલા જગદીશ્વર મહાદેવના મંદિરથી શરૂ થઈ, જે જૂની ભીલડી, જૈન દેરાસર અને સોયલા નાળા થઈને ફરી જગદીશ્વર મહાદેવના મંદિરે પરત ફરી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 29 અને 30 માર્ચના 2 દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે। ઈરાન યુદ્ધ વચ્ચે દેશભરમાં ન્યારા એનર્જીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલમાં 3 રૂપિયા મોંઘું થયું છે। આ વધારા બાદ ગુજરાતમાં
નૈરાના પેટ્રોલ પંપ પર 1 લીટર પેટ્રોલની કિંમત 99.34 રૂપિયા અને ડીઝલની કિંમત 92.90 રૂપિયા પર પહોંચી ગઈ છે. ન્યારા એનર્જી દ્વારા કરવામાં આવેલા વધારો અલગ અલગ રાજ્યોમાં તેના સ્થાનિક ટેક્સ અને વેટના હિસાબે અલગ અલગ હોઈ શકે છે. ડીસા નગરપાલિકાને શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને આવક વધારવા માટે વેરા વસૂલાતની ઝુંબેશ સઘન બનાવી છે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર આસામીઓ સામે પાલિકાના ચીફ ઓફિસરના આદેશથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આજે શહેરના ચંદ્રલોક રોડ પર આવેલા સાહી પ્લાઝા શોપિંગ સેન્ટર સહિત ઉડીસાલા બજાર વિસ્તારમાં બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી છે અને પગલે કારણે મિલકત ધારકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ તથા વાવથરા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદનના લાખાણી ખાતે આજરોજ જિલ્લા આરોગ્ય આયોજન મંડળની બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27 હેઠળ વિવેકાધીન યોજના હેઠળ જિલ્લામાં 8 તાલુકામાં 1416.50 લાખના 426 કામો તથા જિલ્લાની એક નગરપાલિકામાં ₹52 લાખના 6 કામો મંજૂર કરવામાં આવ્યા છે. બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠો, રોડ, રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. દિયોદર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રા આજરોજ દિયોદરના રાજમાર્ગો પર નીકળેલ હતી. બપોરે 4 વાગે રામજી મંદિરથી નીકળી જાહેર માર્ગો પર ફરેલ રથયાત્રાને લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું. આજે દિયોદરના વેપારીઓ ધંધો રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા.